અંકલેશ્વર ભરૂચ પંથકમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના 3 વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા બાદ 3 યુવતીઓ માત્ર 5 દિવસમાં જ લાખો રૂપિયાની રકમ અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। માહિતી મુજબ બનાસકાંઠાના એક વ્યક્તિનો સંપર્ક અંકલેશ્વર તાલુકાના અંધારા ગામમાં રહેતી એક આરેડ મહિલા તથા એક યુવતી સાથે થયો હતો। ત્યારબાદ લગ્ન કરવા માટે સમગ્ર ગોઠવણ કરવામાં આવી હતી। લગ્ન માટે દરેક વ્યક્તિ પાસેથી અંદાજે રૂપિયા 2 થી 3 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી। ઉપરાંત લગ્ન વિધિ દરમિયાન યુવતીઓને સોના ચાંદીના ઘરેણા પણ આપવામાં આવ્યા હતા। લગ્ન બાદ થોડા દિવસોમાં બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ માત્ર 5 દિવસમાં જ ત્રણેય યુવતીઓ અચાનક પતિ ગૃહેથી ગાયબ થઈ ગઈ હતી। તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીઓ પોતાના સાથે મળેલા રૂપિયા તથા ઘરેણા લઈ ફરાર થઈ ગઈ છે। ફરાર થયા બાદ યુવતીઓ તેમજ લગ્ન કરાવનાર ટોળકીના સભ્યો પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ 3 યુવતીઓ અંકલેશ્વર તાલુકાના અંદારા, નવા કાસિયા અને અંકલેશ્વર શહેર વિસ્તારમાં રહેતી હોવાનું કહેવામાં આવે છે। તેઓએ અલગ અલગ સ્થળોએ લગ્ન કર્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત અને ભરૂચ વિસ્તારમાં પણ લગ્ન કરાયા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ છેતરાયેલા બનાસકાંઠાના 3 વ્યક્તિઓએ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે લગ્નના નામે છેતરપિંડી કરતી આવી ટોળકીઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય બની રહી છે। એવું કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લામાં અમુક જ્ઞાતિઓમાં લગ્ન માટે કન્યાઓની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાંના લગ્ન વાંછુક યુવકો અન્ય જિલ્લામાં આવી ટોળકીનો સંપર્ક કરી લગ્ન માટે રૂપિયા ચૂકવી લગ્ન કરતા હોય છે। અંકલેશ્વર ભરૂચ પંથકમાં પ્રકાશમાં આવેલ આ કિસ્સો આ હકીકતને સાબિત કરે છે। આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ બાદ તપાસ બાદ સમગ્ર ફરજી લગ્નની આ માયાજાળ ઉપરથી પડદો ઉચકાશે। મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે। ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ। ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના। આ છે મારા શાળા, એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા, તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે, એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના, બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણે દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે। એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તોય મને કાંઈ મળ્યું નથી। હા, પોલીસ ફરિયાદ કરી, પોલીસ ભરૂચમાં કરી, હા ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ, પણ હવે સાહેબ ઈ ચેક કરે છે। હા, 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા, ધાનેરા। અમે અહીંયા સુરત આયા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી। એક ને 2 થી 3 વાર આયા। तीसरी વાર અમારે લગ્નનું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। 2,30,000। હા, नहीं बात थी थी हमारे 2,50,000 ની। અમે 2,30,000 ભર્યા, 20,000 રૂપિયા બાકી છે। અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડા વાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે। એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે। બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ, એ શિયોરી। અમારા 4 પાર્ટી હતી। હા, અત્યારે 3 પાર્ટી હાજર છે। અમે ફરિયાદ નહીં આપી, અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ।